નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શનરોના પેન્શનમાં આજરોજ તારીખ 4/7/2026થી આટલો વધારો થયો છે જાહેર। તો પેન્શનરો માટે આવી છે 100% વિશ્વસનીય માહિતી। તો પેન્શનર મિત્રો, જો તમે એક નિવૃત્ત કર્મચારી હો તો આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો, કારણ કે આજે તમારા માટે 100% વિશ્વસનીય માહિતી આપણે લઈને આવી ગયા છીએ। તો ખાસ કરીને વિડીયો અંત સુધી નિહાળી હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને તમે એક પેન્શનર હો, તમારા પરિવારમાં કોઈ પેન્શનર હોય તો આ વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો 8મા પગાર પંચ હેઠળ પગાર અને પેન્શન વધારાની આતુરતાથી રાહ જોઈ રહેલા કર્મચારીઓ અને પેન્શનરો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। તો પગાર પંચે મંત્રાલયો અને વિભાગો માટે જરૂરી ડેટા સબમિટ કરવાની સમયમર્યાદા વધુ લંબાવી છે। તો પગાર પંચના નાયબ સચિવે 8મા પગાર પંચ વિશે મહત્વપૂર્ણ માહિતી આપતો પત્ર જારી કર્યો છે। તો નિષ્ણાંતોના મતે પગાર પંચ કોઈ પણ નિર્ણય લે તે પહેલાં વિવિધ વિભાગો, મંત્રાલયો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નોડલ અધિકારીઓ ડેટા કલેક્શન પોર્ટલ પર તમામ ડેટા અપલોડ કરે છે। તો ત્યારબાદ પગાર પંચ તેનો અંતિમ અહેવાલ તૈયાર કરે છે। તો ચાલો પગાર પંચને તમામ જરૂરી ડેટા સબમિટ કરવાની અંતિમ તારીખ જાણીએ દોસ્તો। તો ખાસ કરીને 8મા પગાર પંચે જે ડેટા સબમિટ કરવા માટેનો સમયગાળો હોય તે વધાર્યો છે। તો કેટલો વધાર્યો છે તેની આજના વિડીયોમાં આપણે આગળ ચર્ચા કરવાના છીએ। તો આજનો વિડીયો ખાસ કરીને અંત સુધી નિહાળી લેજો દોસ્તો। તો વાત કરીએ તો ડેટા મોકલવાની છેલ્લી તારીખ શું છે? તો 29 મે 2026ના રોજ એક પત્ર જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં મંત્રાલયો, વિભાગો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્ધારિત સમયમર્યાદામાં કલેક્શન પોર્ટલ દ્વારા ડેટા સબમિટ કરવાની મંજૂરી જરૂર હતી। જોકે આ પ્રક્રિયા સમયસર પૂર્ણ ન થતાં પગાર પંચને ડેટા સબમિટ કરવાની સમયમર્યાદા લંબાવવાની ફરજ પડી હતી। તો પગાર પંચના નાયબ સચિવ રવિ પ્રકાશે એક પત્ર જારી કર્યો છે, જેમાં તેમણે તમામ મંત્રાલયો, વિભાગો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નોડલ અધિકારીઓને આદેશ આપ્યો છે કે તેમણે 31 ડિસેમ્બર 2026 પહેલાં કલેક્શન પોર્ટલ પર તમામ ડેટા અપલોડ કરવાનો રહેશે। તો ખાસ કરીને 31/12/2026 પહેલાં કલેક્શન પોર્ટલ ઉપર તમામ ડેટા છે તે અપલોડ કરવો ફરજિયાત છે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો પત્રમાં શું લખ્યું છે? તો નાયબ સચિવ દ્વારા જારી કરાયેલા પત્રમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે ડેટા સબમિટ કરવાની અંતિમ તારીખ 31 જુલાઈ 2026 સુધી લંબાવવામાં આવી છે। તો પત્રમાં એમ જણાવવામાં આવ્યું છે કે બધા વિભાગો અને મંત્રાલયોએ ફક્ત કલેક્શન પોર્ટલ દ્વારા જ ડેટા સબમિટ કરવો જોઈએ। તો PDF, ઈમેલ, ભૌતિક નકલ અથવા અન્ય કોઈ પણ માધ્યમથી પગાર પંચને મોકલવામાં આવેલ ડેટા સ્વીકારવામાં આવશે નહીં। તો ત્યારબાદ વાત કરીએ તો ડૉક્ટર મનજીત પટેલ શું કહે છે? તો ઓલ ઇન્ડિયા NPS કર્મચારીઓના રાષ્ટ્રીય પ્રમુખ ડૉક્ટર મનજીતસિંહ પટેલે પણ આ પત્ર સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો અને લખ્યું હતું કે ડેટા સબમિટ કરવાની સમયમર્યાદા વારંવાર લંબાવવી કમિશન માટે સરળ નથી। તો તેમણે વધુમાં લખ્યું હતું કે હવે તમામ મંત્રાલયો, વિભાગો, કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રીય સ્વાયત્ત સંસ્થાઓની જવાબદારી છે કે તેઓ શક્ય તેટલી વહેલી તકે કમિશનને જરૂરી ડેટા પૂરો પાડે, જેથી કમિશન દેશભરના કેન્દ્ર સરકારના કર્મચારીઓ, પેન્શનરો અને અન્ય હિસ્સેદારોની
વાસ્તવિક જરૂરિયાતોનું વ્યાપક વિશ્લેષણ કરી શકે અને આગામી 10 વર્ષ માટે વ્યાજબી વ્યવહારો અને દૂરંદેશી ભલામણો કરી શકે દોસ્તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો અને રોજે રોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।